ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ બેલ્ટ ગણાતા ઝઘડિયા તાલુકામાં એસટી તંત્રની ઘોર બેદરકારી અને અનિયોજિત વહીવટ સામે સ્થાનિક વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, જેના પગલે વિદ્યાર્થીઓએ બસ અટકાવીને તંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઝઘડિયા તાલુકાના 10થી વધુ અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ દરરોજ ઉચ્ચ અભ્યાસ અને શાળા કોલેજ જવા માટે એસટી બસ સેવાનો આશરો લે છે, પરંતુ પૂરતી બસ વ્યવસ્થા ન હોવાને કારણે તેઓને રોજિંદી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આજે સવારે આ રૂટ પર દોડતી એક બસમાં ક્ષમતા કરતાં અનેક ગણા વધુ મુસાફરો ખીચોખીચ ભરાયા હતા, જેમાં આશરે 110 જેટલા મુસાફરો અને વિદ્યાર્થીઓ સામે માત્ર 33 સીટોવાળી નાની બસ ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓનો પિત્તો ગયો હતો। જીવના જોખમે લટકતા રહીને મુસાફરી કરવા મજબૂર બનેલ વિદ્યાર્થીઓએ આખરે કંટાળીને બસને અધવચ્ચે જ રોકી દીધી હતી અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ઘેટા બકરાની જેમ બસમાં મુસાફરી કરવી પડતી હોવાથી દરરોજ અકસ્માતનો ભય સતાવે છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ ગંભીર પ્રશ્ન ઊભા થાય છે। આ વિરોધ પ્રદર્શન અને ચક્કાજામની જાણ થતાં જ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી। અધિકારીઓએ ભવિષ્યમાં મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની બસો દોડાવવા તેમજ રૂટ ઉપર યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની લેખિત મૌખિક ખાતરી આપ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમેટ્યો હતો। જોકે વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી પૂરતી બસ વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે તો સમગ્ર પંથકના વિદ્યાર્થીઓને એકઠા કરી એસટી તંત્ર સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। મારું નામ પટેલ કુણાલ રમેશભાઈ, હું કોલેજ કરું છું ને 4 દિવસથી અમે બસની મોટી માંગ કરીએ છીએ। બસ મિની છે, 33 ની સીટ છે, 110 જણ છે। આનું નિરાકરણ અમે કેટલી અરજી પણ લેખિત આપી છે, મૌખિક પણ આપી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી। બસ આજે આ બસને અમે જવા નહીં દે અને હજુ તો ઝઘડિયા ઉભા છે, આગળ નાના સંજા, ગોવાલી, જાડેશ્વર, તેની પબ્લિક જશે ક્યાં? અમને ખાલી એટલી જ માંગ છે કે મોટી બસ મૂકી આલો ને આનું નિરાકરણ આવે, બસ એ જ અમારી માંગ।